એટલી બધી અયોધ્યામાં ભેટ આવી છે કે ગોડાઉનમાં હમાતી નથી. સંપતરાય પોતે કહે કે બાપુ કોક હાલ આવ્યું, કોક હાલ આવ્યું, કોક હાલ આવ્યું, કોક વળી કેટલા મોટું નગારું લઈ ગયા, કોક કેટલું લઈ ગયા. હું ગયો તો 3 વેદ લઈ ગયો, વાલ્મીકી રામાયણ લઈ ગયો, રામચરિત માનસ લઈ ગયો. મારે કાંઈક તો આપવું જોઈએ ને. અમે 3 તાજા બનાવેલા ગ્રંથો, કારણ કે ભગવાન રામ બાળક રૂપમાં, કુમાર રૂપમાં વેદ ભણ્યા છે એટલે અમે વેદ લઈ ગયા. વાલ્મીકી રામાયણ મૂળ રામાયણ છે એટલે એક જ સરખા ગ્રંથો તૈયાર કરાવ્યા છે. 4 વેદોનું સંપાદન નાથબારામાં મદનભાઈએ કરાવ્યું. મેં કીધું કે આવું કરો, એક જ સરખા અદ્ભુત ગ્રંથો તૈયાર, એક રામચરિત માનસ. અને હું હવે જ્યારે 22-24મીએ જઈશ ત્યારે સંપતરાયને કહીશ કે આ 3 ગ્રંથો યોગ્ય જગ્યાએ પધરાવો, આપને અનુકૂળ પડે તો. મારી પાસે આ એટલી બધી ભેટ સોગાદો આવે છે. હાથી દિયો ઘોડા